લીંબાયતમાં વર્ષો જૂના કારખાનાના 2 એકાઉન્ટન્ટ માલિક સાથે કરી ગદ્દારી। યશ વિવિંગના કારખાનામાંથી 1.37 કરોડનું કાપડ બારોબાર વેચી માર્યું। માલિકે ઉઘરાણી કરતા ઝેરી દવા પી આપઘાતની ચીમકી ઉચ્ચારી। પોલીસ કેસમાં ફસાવી દેવાની આપી ધમકી। એક એકાઉન્ટન્ટ 17 વર્ષથી તો બીજો 9 વર્ષથી નોકરી કરતો હતો। માલિકે બંને વિરુદ્ધ લીંબાયત મથકે નોંધાવી પોલીસ ફરિયાદ। પોલીસે બંને એકાઉન્ટન્ટની ધરપકડ કરી। જી સાહેબ, કે ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પરાવવામાં કેટલા પૈસા પરાવ્યા હતા ને કઈ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવી? લીંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી। આ અરજી તપાસના અંતે લીંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનાની વિગત એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા, જે યશ વિવિંગ, સૂર્ય કિરણ વેવ્સ અને આરવી ફેબ્રિકેશન નામની 3 પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે। આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવીણચંદ્ર મેસુરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા આ બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા। આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બહાર કુલ 5,966 ટાંકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું, જેની બજાર કિંમત જોતાં 1,41,85,000 જેટલી કિંમત થાય છે। આમ આ લોકોએ 1,41,85,000 રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી કાઢેલા હતા। આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચેલું છે। તો એમને પૂછપરછ કરતા તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને 4,10,000 રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીનો પૈસા અમે એમને પરત કરવામાં આવશે, પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। થેન્ક યુ।